રાજકોટના વકીલો દ્વારા હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ થઈ છે, ત્યારે જિલ્લા અને સેશન્સ કોર્ટના કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વકીલો દ્વારા શંખનાદ કરી હાઈકોર્ટ બેન્ચની માંગ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તો ઘણો ફાયદો થાય તેવું વકીલો કહી રહ્યા છે. 111 નાળિયેર વધેરીને હાઈકોર્ટની બેન્ચની અહીંયા માંગણી કરાઈ હતી. અમારો તો પ્રશ્ન એટલો જ છે કે વાદ વિવાદ તકરાર વગર માત્ર સૌરાષ્ટ્રની જનતા, એડવોકેટો, ઉદ્યોગપતિઓને સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળે એવા શુભ આશયથી આજે સોમવારે 11 તારીખે 111 શ્રીફળ વધેરી અને આ ન્યાય માટેની લડત છે, ચળવળ છે, એ શરૂ કરવામાં આવેલ છે. કે રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. મોટાભાગના જિલ્લાઓ છે એ રાજકોટને નજીક પડે છે. વકીલો પણ ખૂબ મોટી સંખ્યામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં રહેલા છે અને બધા વકીલોને વારે અવારનવાર કોઈ અપીલ હોય, રીટ હોય એના માટેથી અથવા તો કોઈ સ્પેશિયલ કેસ માટેથી હાઈકોર્ટ માટે જવું પડતું હોય. એટલે બધાની એવી માંગણી છે કે ભાઈ આપણે કોઈ અવારનવાર જે જવું હોય તો અંતર વધી જાય છે અને રાજકોટ છે એ હવે ખૂબ વિકસિત સિટી છે અને બધા અસીલોને અને વકીલોને કાયમી માટે તકલીફ ન પડે એના માટેની માંગણી છે.